નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ઘણી લાંબી છે અને ઘણી મહેનત લાગી છે વાર્તા બનવા, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। જ્યારે સમય મળે ત્યારે સાંભળજો, મજા આવશે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। એક નાનકડું ગામ, મનસુખલાલ નામે સરપંચ, સ્વભાવે નારિયેળ જેવા, ઉપરથી કડક અંદરથી નરમ। એકની એક દીકરી રાજવી, એમને જીવથી પણ વહાલી। એમના ઘરની અડોઅડ નવીનભાઈનું ઘર, વ્યવસાય વેપારી, બાપ દાદાના સમયથી કરિયાણાની દુકાન હતી। ગામમાં એમની એક અલગ જ શાખ, એમનો દીકરો રાજ। મનસુખલાલ અને નવનીત ભાઈ પાકા ભાઈબંધ। રાજના જન્મના બરોબર 2 મહિના પછી રાજવીનો જન્મ થયો હતો। બંને પરિવારને રાજ રાજવી પર અપાર હેત। પડોશમાં રહેતા હોવાથી અને સરખી ઉંમરના હોવાથી રાજ રાજવી ખૂબ સારા મિત્રો હતા। બાળપણથી બંને સાથે મોટા થયા, બંને શાળામાં સાથે ભણ્યા। શાળા પછી આગળ ભણવા માટે શહેર જવું પડે, પણ રાજવીને એકલી મોકલવા માટે એના માતા પિતા તૈયાર નહોતા। પણ રાજે રાજવીને રોજ સાથે લઈ જવા લાવવાની તૈયારી બતાવતા બંને માની ગયા। બંને કોલેજ સાથે પાસ કરી। આખા ગામમાં રાજની છાપ સંસ્કારી છોકરા તરીકેની હતી। પણ જમાનો જ એવો છે કે એક છોકરો અને એક છોકરી સાથે ફરતા જોવે એટલે એ બે વચ્ચે કાંઈક રંધાઈ રહ્યાની ચર્ચા ચાલુ જ થઈ જાય। ગામની વાતો રાજ રાજવીના ઘર સુધી આવી। મનસુખલાલ અને નવનીતભાઈને પોતાના સંસ્કાર પર પૂરો વિશ્વાસ હતો, પણ સાથે સાથે પરિવારની આબરૂને ઠેસ પહોંચે એવી વાતોથી દુઃખી પણ હતા। જમાનો એવો હતો, એકવાર જો દીકરીનું નામ કોઈ સાથે જોડાઈ જાય તો સમાજમાં બીજું કોઈ એનો હાથ ના પકડે। મનસુખલાલે નક્કી કર્યું કે જલ્દીથી સારો છોકરો જોઈને રાજવીને પરણાવી દેવી, જેથી લોકોના મોઢે તાળું વાગે। આ તરફ રાજ રાજવીને પોતાનું દિલ દઈ બેઠો હતો, પણ બંને પરિવારો વચ્ચેના સંબંધો પર ખરાબ અસર ના પડે તે કારણથી રાજવીથી આ વાત છુપાવી હતી। રાજને જ્યારથી ખબર પડી કે રાજવીના પપ્પા રાજવી માટે કોઈ સારો છોકરો શોધી રહ્યા છે, ત્યારથી એના મનમાં બસ એક જ વિચાર ચાલતો હતો કે હવે શું કરવું। રાજવીને અને ઘરના સભ્યોને પોતે રાજવીને પસંદ કરે છે એ જણાવવું કે પાડોશી સાથે સંબંધ ના બગડે એટલે પોતાના પ્રેમને જતો કરવો। ઘણું વિચાર્યા પછી નક્કી કર્યું કે રાજવી તો ફ્રેન્ડ છે, એને એકવાર બધું કહી દેવું। જો એની હા હશે તો વાત આગળ વધારવી અને ઘરના લોકોને મનાવવામાં આસાની રહેશે। પણ જો રાજવી ના પાડશે તો પોતે રાજવી અને પ્રભુ ઈચ્છા સમજીને બધું સ્વીકારી લેશે। પણ એકવાર રાજવીને બધું કહી દેવું, ભવિષ્યમાં અફસોસ ના થવો જોઈએ કે મેં એને કહ્યું નહોતું। બસ એ દિવસથી રાજ પોતાના મનની વાત રાજવીને કરવા માટે મોકો શોધવા લાગ્યો, અને એ મોકો એને બહુ જલ્દી મળી ગયો। એક વખત બાજુના ગામમાં રહેતા મનસુખલાલના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હતો। એના આગલા દિવસે રાજ અને રાજવીને કોલેજમાં પરીક્ષા હતી। મનસુખલાલના નજીકના સંબંધી હોવાથી ત્યાં હાજરી આપવી પડે એમ હતું। આથી નક્કી થયું કે રાજ અને રાજવી પરીક્ષા આપ્યા બાદ કોલેજથી સીધા સંબંધીને ત્યાં પહોંચે। પરીક્ષા આપીને રાજ અને રાજવી ગામ જવા નીકળ્યા। રાજ આજે ખૂબ જ ખુશ હતો અને સાથે થોડો નર્વસ પણ હતો, કારણ કે ફાઇનલી આજે રાજવીને પોતાના મનની વાત કરવાનો હતો। ગામના ઉબડ ખાબડ રસ્તાને લીધે રાજ બાઇક ધીમે ધીમે ચલાવતો હતો અને ખુશ હતો। મનમાં વિચારતો હતો કે કોઈ સારી જગ્યા આવે તો પાણી પીવાના બહાને ઊભા રહીએ અને રાજવીને મનની વાત કરું। ત્યાં જ અચાનક બાઇકનું ટાયર પંચર થઈ ગયું। હવે શું કરવું? મનમાં વિચાર આવ્યો કે કદાચ ભગવાને જ ટાયર પંચર કર્યું છે, જેથી હું રાજવીને મારા મનની વાત કરી શકું। રાજવી: હવે શું કરીશું? રાજ: રાજ, તું ટેન્શન ના લઈશ,
હું કાંઈક રસ્તો કરું છું. રાજવી: જે કરે તે જલ્દી કર. મમ્મી પપ્પા રાહ જોતા હશે. રાજ: હા મને ખબર છે. રાજવી: મારે તને એક વાત કરવી છે. જગ્યા અને મોકો બંને છે તો. રાજવી: એ બધી વાત પછી. પહેલા મારે પાણી પીવું છે. બોટલમાં પાણી પૂરું થઈ ગયું છે અને મને બહુ તરસ લાગી છે. રાજ: હા, અહીં આજુબાજુ જોઈ લઉં. પાણી માટે વ્યવસ્થા કરું. મનમાં બોલે છે, ભગવાને આટલો સરસ મોકો આપ્યો છે અને તું કહે છે જલ્દી કર. આજે તો ગમે તે થાય, હું મારા મનની વાત કરીને જ રહીશ. આજુબાજુ નજર નાખતા થોડે દૂર ખેતરમાં પાણીનો કૂવો હતો અને બાજુમાં બેસવા માટે બાકડો હતો. રાજવીને ત્યાં જઈને બેસવા કહ્યું અને પોતે પાણીની ખાલી બોટલ લઈને પાણી ભરવા ગયો. બીજે દિવસે ગામના લોકોને રાજ અને રાજવીની બેભાન અવસ્થામાં ખેતરમાંથી મળી આવે છે. રાજવીને જોતા લાગી રહ્યું છે કે રાજવી પર બળાત્કાર થયો છે અને બાજુમાં રાજ દારૂની બોટલ સાથે પડ્યો છે. ગામ લોકોએ તરત એમ્બ્યુલન્સ દ્વારા બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા અને ફોનમાંથી નંબર લઈને બંનેના ઘરે જાણ કરી. તરત જ મનસુખલાલ અને નવનીતભાઈ તથા ગામના બીજા આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા. મનસુખલાલને માથે આપ તૂટી પડ્યું. એકની એક દીકરી, પોતે ગામના સરપંચ અને એની જ દીકરી સાથે બળાત્કાર, એ પણ એના જ ભાઈબંધ અને પાડોશીના દીકરા દ્વારા. રાજ 2-4 કલાકમાં હોશમાં આવી ગયો. ઉઠતા વેત એને રાજવી વિશે પૂછ્યું. જવાબમાં નવનીતભાઈએ એને એક જોરદાર થપ્પડ મારી દીધી. નાલાયક, તને આવું કરતા પહેલા એકવાર પણ અમારી દોસ્તીનો વિચાર ના આવ્યો? તું એ જે કર્યું છે એના માટે હું તને આજીવન માફ નહીં કરું. રાજ: પપ્પા, મેં શું કર્યું છે એ તો કહો. ત્યાં જ મનસુખલાલ છે અને ફરીથી રાજને થપ્પડ પડે છે. મનસુખલાલ: અરે તને મારી દીકરી ગમતી હતી તો એક વાર તો કહેવું હતું. મેં મારો દીકરો સમજ્યો હતો તને, અને તું એ મારી ફૂલ જેવી દીકરીને પીંખી નાખી. રાજ હજુ પણ કાંઈ સમજ્યો નહોતો. રાજ: તમે બધા શું બોલો છો તે મને સમજાતું નથી. મારે બસ એટલું જાણવું છે કે રાજવી ક્યાં છે, એ ઠીક તો છે ને, અને હું અહીં હોસ્પિટલમાં ક્યાંથી? મનસુખલાલ: ખબરદાર, જો તારા મોઢે મારી દીકરીનું નામ પણ આવ્યું છે તો ત્યાં જ પોલીસ આવે છે અને મનસુખલાલને કહે છે, આ રહ્યો એ નાલાયક, લઈ જાઓ આ નરાધમને મારી નજર સામેથી, નહીં તો મારા હાથે એની હત્યા થઈ જશે. ત્યાં જ નવનીતભાઈ બોલે છે, મનસુખ, તું આ શું કરી રહ્યો છે? મારા દીકરા સામે કેસ દાખલ કર્યો. મનસુખલાલ: એ તારો દીકરો હતો ત્યાં સુધી મને વહાલો હતો, પણ હવે એ એક બળાત્કારી છે. દારૂના નશામાં ધૂત બનીને એણે મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. એને એના ગુનાની સજા મળવી જ જોઈએ. બળાત્કારી શબ્દ સાંભળતા જાણે રાજના પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે ખબર પડી કે પોતાને થપ્પડ કેમ પડી હતી. રાજ: કાકા, મારી વાત તો સાંભળો. હજુ રાજ વાક્ય પૂરું કરે તે પહેલા નવનીતભાઈ બોલ્યા, તું તો કશું બોલતો જ નહીં, અને મનસુખ, ગુસ્સામાં એવું પગલું ના ભરીશ કે જેનાથી આજીવન પસ્તાવાનો વારો આવે. મનસુખલાલ: એ તો તારો દીકરો છે એટલે તું બોલી રહ્યો છે. મારી જગ્યાએ આવીને વિચાર શું વીતે છે મારા પર. નવનીતભાઈ: તારું દુઃખ હું ઓછું નહીં કરી શકું, પણ આ આપણા બાળકોની જિંદગીનો સવાલ છે. હાલ પૂરતું કેસ કરવાનું માંડી વાર. તું તારી જાતે વિચાર કર. તું કેસ કરીશ તો આખા ગામમાં, સમાજમાં વાત ફેલાઈ જશે. પછી આપણી રાજવીનો હાથ કોણ પકડશે? એકવાર શાંત ચિત્તે વિચાર કર. જો તને યોગ્ય ના લાગતું હોય તો તું કહીશ ત્યારે હું જાતે આ નાલાયકને પોલીસ સમક્ષ હાજર કરી દઈશ. નવનીતભાઈની વાત સાંભળીને મનસુખલાલે પોલીસને કેસ દાખલ ના કરવા જણાવ્યું. બીજા દિવસે રાજવી હોશમાં આવી ત્યારે એના આખા શરીરમાં દુખાવો થતો હતો. માંડ આંખો ખુલી ત્યારે પોતાને હોસ્પિટલમાં જોઈને થોડું આશ્ચર્ય થયું. બાજુમાં
મનસુખલાલ બેઠા હતા. રાજવી: પપ્પા, હું અહીં ક્યાંથી? મનસુખલાલ પાસે કોઈ જવાબ નથી. રાજવી ફરી પૂછે છે, પપ્પા, હું કેવી રીતે અહીંયા હું રાજ સાથે ગામમાં આવવા નીકળી હતી, અને રાજ ક્યાં છે? અમારો એક્સિડન્ટ પણ નથી થયો, તો હું અહીં ક્યાંથી? મનસુખલાલ કાંઈ પણ બોલવાની સ્થિતિમાં નહોતા. એમને ખાલી એટલું કહ્યું કે દીકરી, જલ્દી શાદી થઈને ઘરે ચાલ. ત્રીજા દિવસે રાજવીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાજવી પર થયેલા બળાત્કાર વિશે હજુ રાજવીને કોઈ માહિતી નહોતી અપાઈ. આવી પરિસ્થિતિમાં જો રાજવી ઘરે પરત આવે તો સગાવાલા એની ખબર જોવા આવે અને રાજવીને બધી વાત ખબર પડે તો ના કરે. નારાયણ ને રાજવી કોઈ પગલું ભરી બેસે તો દીકરી ગુમાવવાનો વારો આવે. આવો વિચાર કરીને મનસુખલાલે રાજવીને હોસ્પિટલમાંથી સીધા એના મામાને ત્યાં મોકલી દીધી. રાજને બીજા જ દિવસે રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં એણે રાજવીને એકવાર મળવા દેવા માટે નવનીતલાલે ઘણા મનાવ્યા, પણ એ ના માન્યા. રાજવીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી છે તે વાત ખબર પડતા રાજવીના ઘરે ગયો. ત્યાં મનસુખલાલે એને ખૂબ જ ધમકાવ્યો, પણ ના માન્યો અને જબરજસ્તી ઘરમાં ઘૂસી ગયો. આખા ઘરમાં રાજવીને શોધી આવ્યો, પણ રાજવી ના મળી. એણે મનસુખલાલને વિનંતી કરી કે મારે રાજવી સાથે એકવાર વાત કરવી છે. રાજવી ક્યાં છે? પણ મનસુખલાલે એને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ત્યાંથી રાજ સીધો વાડીએ જાય છે. ખિસ્સામાંથી મોબાઈલ કાઢે છે અને રાજવીના ફોટા જોવા લાગે છે. એકાદ કલાક સુધી એકલો બેસી ખૂબ રડે છે. કેવા સપના જોયા હતા અને શું થઈ ગયું? 24/7 તને નજર સામે રાખવી હતી અને આજે તને એક નજર જોવા માટે પણ તડપ્યું છું. વાતો સાંભળીને હવે ચૂપ રહેવાનું શું લઈશ? કહેવાને બદલે તારો અવાજ પણ સાંભળવા નહીં મળે. જ્યાં જવું હોય ત્યાં જા, પણ હું તારી સાથે જ આવીશ. ને બદલે તું ક્યાં છે? ઠીક તો છે ને, એ પણ ખબર નથી. હવે રાજનો આ નિત્યક્રમ થઈ ગયો. રોજ સવાર પડે ને વાડીએ નીકળી જવું, ત્યાં જઈને ખૂબ રડવું, ભગવાનને પ્રાર્થના કરવી કે મારી રાજવી જ્યાં હોય ત્યાં ખુશ હોય. રાત્રે જમીને ચૂપચાપ સૂઈ જવું, કોઈ સાથે વાત પણ ના કરવી. ઘરનાને લાગતું કે રાજને એના કરેલા પશ્ચાતાપ થઈ રહ્યો હશે, એટલે એ ગુમસુમ રહે છે. રાજ રાત્રે ઊંઘમાં ક્યારેય રડતો એ જોઈને ઘણીવાર નવનીતભાઈને રાજ પર દયા આવતી, પણ બીજી જ ઘડીએ રાજવીનો ચહેરો નજર સામે આવી જતા એ ત્યાંથી ચાલ્યા જતા અને પોતાની જાતને દિલાસો આપતા કે સમય બધું ઠીક કરી દેશે. એ વાતને આજે 1.5 મહિનો થઈ ગયો. હજુ રાજનો એ જ નિત્યક્રમ ચાલુ છે. એક દિવસ રાજ વાડીએ જતો હતો ત્યારે રાજે રાજવીને જોઈ મનમાં થયું કે દોડીને રાજવી પાસે જાય, પણ તરત એની નજર મનસુખલાલ પર પડી. એટલે વિચાર્યું કે હમણાં જો રાજવી સાથે વાત કરવા જશે તો એના પપ્પા વાત નહીં કરવા દે અને ઉલટાનું ફરીથી રાજવીને ક્યાંક મોકલી દેશે. આ સમય ચૂપ રહીને મૂકો શોધવાનો છે. એટલે એણે જાણે રાજવીને જોયે જ ના હોય એમ ત્યાંથી બાઇક લઈને વાડીએ જવું પડ્યો. 1.5 મહિના પછી આજે પણ રાજવીની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ ખુશીના હતા, કારણ કે આજે રાજવીને જોઈ હવે એને કેવી રીતે મળવા જવું એ વિચારવા લાગ્યો. એ જ રાતે રાજ એના ઘરની બાલ્કનીમાં બેઠો બેઠો મોબાઈલમાં રાજવીના ફોટા જોતો હતો. અચાનક રાજવી બહાર આવી ને ઉલટી કરવા લાગી. જલ્દીથી મોબાઈલ શર્ટના ઉપલા ખિસ્સામાં મૂક્યો અને ફટાફટ પાણીની બોટલ લઈને ભાગ્યો. રાજવીની પાછળ ઊભા રહીને પાણી આપ્યું. રાજવીને એમ કે પપ્પા હશે એટલે પાણીની કોગળા કર્યા અને જેથી પાછી ફરી એવું સામે રાજને ઊભેલો જોયો. હજુ કોશું બોલવા જાય એ પહેલા રાજ એનું મોઢું દબાવીને થોડે દૂર લઈ ગયો અને બોલ્યો, રાજવી, ખબરદાર જો અવાજ કર્યો છે તો મારે ખાલી તારી સાથે વાત કરવી છે. રાજવી: પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. રાજવીએ 1.5 મહિના પછી રાજને જોયો. હવે રાજવીને એ ઘટનાની જાણ હતી. રાજવીનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એ હિંમત કરીને બોલે છે, રાજવી, એક વાત, મારી વાત સાંભળી લે પ્લીઝ. રાજવી: શું સાંભળું?
તારાથી ભૂલ થઈ ગઈ એમ. રાજ: પણ રાજવી પણ શું રાજ? તું જે કર્યું છે એ માફીને લાયક નથી. તું હત્યારો છે. રાજવીની આત્મા તો એ દિવસે જ મરી ગઈ હતી જ્યારે તું એ બોલતા બોલતા રડી પડે છે. રાજ: રાજવી રડ નહીં પ્લીઝ, અને કોઈ આવી જાય તે પહેલા મારી વાત સાંભળ. રાજવી રડતા રડતા: તું એ મારી આત્માની સાથે એક નાનકડા જીવનું પણ ખૂન કર્યું છે. રાજ: નાનકડો જીવ? રાજવી: હા, હું પ્રેગ્નેન્ટ છું. મારા પેટમાં તારા પાપની નિશાની છે. એ કાલે હંમેશને માટે દુનિયા છોડી જશે. રાજ: યુ મેન એબોર્શન? રાજવી: હા, એબોર્શન. કાલે આ નાનકડો જીવ કે જે હજુ આ દુનિયામાં આવ્યો જ નથી એનું ખૂન થશે. એનો ગુનેગાર તું છે. રાજ: હજુ કાંઈ બોલવા જાય એ પહેલા રાજવી એને ધક્કો મારીને દૂર કરે છે અને પોતે ઘરમાં જતી રહે છે. રાજવીએ જે કહ્યું એ સાંભળીને રાજને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. આ શું થઈ ગયું? આ કેવી રીતે થઈ શકે? હું તો છોડ, જે થઈ ગયું એની ચિંતા કરવા કરતા વધારે મહત્વનું છે જે બનવાનું છે એ કેવી રીતે રોકી શકાય. એ થઈ ગયું છે એ તો હું સુધારી શકતો નથી, પણ જે બનવાનું છે એ સુધારવા માટે હું મારાથી બનતું બધું કરી છૂટીશ. એક નાનકડા જીવનો સવાલ છે, પણ એવું રોકવા માટે મારે શું કરવું જોઈએ? વિચારતા વિચારતા રાજવીનો ફોટો જોવા ખિસ્સામાંથી મોબાઈલ કાઢે છે અને ગેલેરી ખોલે છે અને ચમકે છે. મનોમન હસે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હું જે કરવા જઈ રહ્યો છું એ સાચું છે કે ખોટું એ નથી ખબર, પણ પ્રભુ મારી સાથે રહેજો. બીજા દિવસે જલ્દી ઉઠીને તૈયાર થઈ ગયો. રાજને આટલો જલ્દી ઉઠીને તૈયાર થયેલો જોઈને નવનીતભાઈ બોલ્યા: આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો? તું આટલો જલ્દી ઉઠી ગયો, ક્યાંક બહાર જાય છે? રાજ: ક્યાં જાઉં છું? કેમ જાઉં છું એ છોડો. એટલું ચોક્કસ કહીશ કે મારા કારણે જે બગડ્યું છે તે સુધારવા જઈ રહ્યો છું અને એ આજે જ કરવું જરૂરી છે, નહીં તો મોડું થઈ જશે. મને આશીર્વાદ આપો. નવનીતભાઈ: દીકરા, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. રાજ બાઇક લઈને નીકળી પડ્યો. બરાબર 1 કલાક પછી મનસુખલાલના ઘરે આગળ પોલીસની ગાડી આવીને ઊભી રહે છે. એમાંથી 2 પુરુષ અને 1 મહિલા પોલીસ ઉતરે છે. ઘરમાં જઈને પૂછે છે: મનસુખલાલ કોણ છે? મનસુખલાલ: હું શું કામ પડ્યું? પોલીસ: અમને તમારી વિરુદ્ધ ફરિયાદ મળી છે. મનસુખલાલ: કેવી ફરિયાદ? મેં શું કર્યું? પોલીસ: કર્યું નથી, પણ કરવા જઈ રહ્યા છો. કોઈનું મર્ડર. મનસુખલાલ: મોં સંભાળીને વાત કરો. હું ગામનો સરપંચ છું. પોલીસ: સરપંચ થઈને આવા કામ કરતા શરમ નથી આવતી? મનસુખલાલ: શરમ ગઈ તેલ લેવા. હવે બોલો, કોણ અને શેની ફરિયાદ કરી છે? પોલીસ: અમને ફરિયાદ મળી છે કે તમે તમારી દીકરીનો ગર્ભપાત કરાવવા જઈ રહ્યા છો, એ પણ એના થનાર પતિ રાજવીની મરજી વિરુદ્ધ. મનસુખલાલ: તમે શું બોલી રહ્યા છો? એનું તમને ભાન છે? ત્યાં જ રાજ આવે છે અને કહે છે: રાજ, ભાન તો તમે ભૂલ્યા છો સરપંચ. હું ખોટું બોલતો હોય તો બોલાવો તમારી દીકરીને. એકવાર મેડિકલ તપાસ કરાવીએ એટલે સત્ય બહાર આવશે. મનસુખલાલ: મારે કોઈ તપાસ નથી કરાવડાવવી. તો અહીંથી જઈ શકે છે. પોલીસ: જ્યાં સુધી અમારી તપાસ ચાલુ છે ત્યાં સુધી રાજ ક્યાંય નહીં જાય. બોલાવો તમારી દીકરીને. મનસુખલાલ પરિસ્થિતિ સમજી ગયા કે પોલીસ સામે બોલાચારી કરવી ઠીક નથી. મારે તારી સાથે એકલતામાં વાત કરવી છે. આ તરફ આવ. પોલીસ: જે વાત કરવી છે તે અહીં જ અમારી સામે કરો. રાજ: સાહેબ, સમાધાન થતું હોય તો ખોટા કોર્ટ કચેરીના ધક્કા ખાવામાં મજા નથી. એકવાર એમનું શું કહેવું છે એ જાણી લેવા દો, પછી વિચારીએ આગળ શું કરવું. પોલીસ: ઠીક છે, હાલ અમે જઈએ છીએ, પણ આ ગુનો ના બને એનું ધ્યાન રાખજો અને કામ પડે તો કોલ કરજો. પોલીસ આપની સેવામાં તત્પર છે. રાજ: હાજી. પોલીસ જાય છે. મનસુખલાલ રાજને બાજુના રૂમમાં લઈ જાય છે. રાજવીએ બહાર થયેલી વાતો સાંભળી હતી એટલે એ પણ બંનેની પાછળ રૂમમાં આવી અને બોલી: રાજ, તું કેમ આવું કરી રહ્યો છે? રાજ:
મને બસ તું જોઈએ. મનસુખલાલ, તારું મોઢું બંધ કર અને નીકળ અહીંથી. ચાલો. રાજ, કેટલાનું મોઢું બંધ કરાવશો વિચારી લો. સરપંચ સાહેબ, સામે ચૂંટણી આવી રહી છે. મનસુખલાલ, તું કહેવા શું માગે છે? રાજ, સીધી વાત છે. રાજવીનું લગ્ન મારી સાથે કરાવી દો, નહીં તો હું આખા સમાજમાં વાત ફેલાવી દઈશ. જેને છુપાવવા માટે આજે તમે હોસ્પિટલ જવાના છો. રાજવી, કાંઈ સમજ પડે એવું બોલ. રાજ, તો સાંભળ મારી થનાર પત્ની, મને બસ તું જોઈએ છે અને એના માટે હું ગમે તે હદે જવા તૈયાર છું. જો તારા પપ્પા મારી સાથે તારા લગ્ન નહીં કરાવે તો હું આખા સમાજમાં આ વાત ફેલાવી દઈશ કે મેં તારો બળાત્કાર કર્યો છે અને તું મારા બાળકની માતા બનવાની છે. રાજવી, તો હું તારી સામે બળાત્કારનો કેસ કરીશ, જેલના સળિયા ગણાવીશ. રાજ, ફૂલ ડાઉન બેબી, આવી હાલતમાં તારે સ્ટ્રેસ ના લેવો જોઈએ. રાજવી, તારી પાસે શું સાબિતી છે કે આ બાળક તારું છે? રાજ, એના માટે DNA ટેસ્ટ કોટ કરાવવો માય લઉં. મનસુખલાલ, તું અહીંથી જા, નહીં તો મારે ધક્કા મારીને કાઢવો પડશે. રાજ, ઓ સસુરજી, તમે પણ ઠંડા થાઓ. આ ઉંમરે ટેન્શન લેશો તો બીપી વધી જશે અને ક્યાંક તમે સ્વર્ગે સિધાવી ગયા તો અમારું બાળક નાના કોને કહેશે? રાજવી, રાજને થપ્પડ મારે છે. મારા પપ્પા વિશે આવું બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ? રાજ, ગુસ્સાથી તો સમજાવ તારા બાપને કે સીધા સીધા તને મારી સાથે પરણાવી દે, નહીં તો આખો સમાજ તારા બાપ પર થૂથું કરશે. તારો હાથ કોઈ નહીં પકડે. હું કેસ કરીશ અને કોર્ટમાં કહીશ કે હું તારા બાળકને અપનાવવા માટે તૈયાર છું, એટલે કોર્ટનો હુકમ પણ મારી સાઈડ આવશે. એ પછી તારા બાપને હું ગર્ભપાતનો પ્રયત્ન કરવા બદલ સજા કરાવીશ અને કદાચ સજા નહીં થાય તો પણ એમની સરપંચની ખુરશી જશે, સમાજમાં ઇજ્જતનો કચરો થશે. એ અલગ, હું તો આમ પણ બદનામ છું, પણ હું કેસ કરીશ તો મારી સાથે તું અને તારો બાપ અને તારું ખાનદાન પણ બદનામ થશે. બાપ દીકરીને 24 કલાકનો સમય આપું છું, વિચારીને જવાબ આપજો. રાજના આ વર્તનથી રાજવી અને મનસુખલાલ સ્તનબંધ થઈ ગયા હતા. આગળ શું કરવું એના માટે બંને વિચારી રહ્યા છે. મનસુખલાલ, રાજવી, તું ચિંતા ના કરીશ, હું કોઈ રસ્તો કાઢું છું. રાજવી, પપ્પા, રાજ જે કહીને ગયો છે એના સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મનસુખલાલ, ના રાજવી, ગમે તે થાય હું તે એ નરાધમને હવાલે ક્યારેય નહીં કરું. તારો બાપ હજુ જીવે છે. રાજવી, પપ્પા, એવું નથી કે મને તમારી સમક્ષતા પર વિશ્વાસ નથી. હું એવું ઈચ્છું છું કે રાજે જે કહ્યું છે એ માની લઈએ તો બધાની જિંદગી સેટ થઈ જશે. મનસુખલાલ, બધાની જિંદગી સેટ કરવામાં તારી જિંદગી બગડી જશે એનું શું? રાજવી, પપ્પા, શાંત મગજથી વિચારો. મારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું, પણ ગામની બીજી દીકરીઓનું શું? મહેશ કાકા સરપંચ બનશે તો ગામની એક પણ દીકરી સુરક્ષિત નહીં રહે. મનસુખલાલ, હું મારી પોતાની દીકરીને ના બચાવી શક્યો, ગામની દીકરીઓની રક્ષા કેમ કરીને રહીશ? રાજવી, પપ્પા, તમે ઈચ્છો છો કે જેવું મારી સાથે થયું એવું બીજું કોઈ દીકરી સાથે થાય? મનસુખલાલ, ના દીકરી ના, દુશ્મનની દીકરી સાથે પણ આવું ના થાય. રાજવી, બસ તો પપ્પા, રાજ સાથે મારા લગ્ન કરાવી આપો, પણ એ પહેલા મારે રાજ સાથે એકલામાં વાત કરવી છે. મનસુખલાલ, રાજવી, હજુ એક વાર વિચારી લે, તું જે કરવા જઈ રહી છે એ ઠીક છે ને? રાજવી, હા પપ્પા, જે કાંઈ કરી રહીશું એ સમજી વિચારીને કરી રહીશું. એ પછી રાજવી રાજના ઘરે જાય છે. રાજ એના રૂમમાં હતો. આટલા વર્ષોમાં રાજવી રોજ રોજના ઘરે આવતી, એના રૂમમાં નોક કર્યા વગર જતી, પણ આજે એનો પગ નહોતો ઉપડતો. નોક કરતા જવાબ મળ્યો, કમ ઇન. રાજ રૂમની બારી પાસે કોફીનો કપ લઈને ઊભો હતો. રાજવીને જૂની વાત યાદ આવી ગઈ. એકવાર રાજ આમ જ કોફીનો કપ લઈને ઊભો હતો
રાજવીએ પાછળથી આવીને પીઠ પર થપ્પો કર્યો અને રાજ ચમકી ગયો તો થોડી કોફી રાજના શર્ટ પર ઢોળાય. રાજ ગુસ્સાથી પાછું ફરીને જોવે છે. હજુ કાંઈ પણ બોલે એ પહેલા રાજવીએ રાજના હાથમાંથી કપ લઈ લીધો અને કોફી પીવા લાગી. રાજવી, આ તો રીત છે નોક કર્યા વગર કોઈના રૂમમાં ઘૂસી જવું અને ઉપરથી મારી કોફી ઢોળી નાખવી. શર્ટ પણ બગાડ્યો. રાજવી, હું અને નોક કરું એ પણ તારા રૂમમાં આવતા પહેલા. રાજ, આ થોડું વધારે થઈ ગયું એવું ના લાગ્યું? રાજ, તને બધી વાત મજાક સૂજી છે. તને કશું પણ કહેવું એટલે પથ્થર પર પાણી અને ભેંસ આગળ ભાગવા બરાબર છે. રાજવી, તો એક કિંમતી પાણી પથ્થર પર રેડીને બગાડ ના કર અને ઓય તુંય મને ભેંસ કીધી. રાજ, શાંત રાજમાતા શાંત. રાજે રાજવીનું હુલામણું નામ રાજમાતા રાખ્યું અને કોફી ના પીશ મારી એઠી છે. તારે પીવી હોય તો બીજી બનાવી લાવું. રાજવી, ના ના રહેવા દે, એનાથી પ્રેમ વધે. રાજ, હાય નજર ના લગે હમારે પ્યાર કો. રાજવી, તું ચિંતા ના કર, નજર નહીં લાગે. શર્ટ પર ડાઘ પડી ગયો ને એટલે નજર ઉતરી ગઈ. રાજવી, તારી સાથે વાતોમાં જીતવું ઇમ્પોસિબલ છે. દરેકના જવાબ હાજર જ હોય. રાજવી, તો તારે ઇગ્નોર કરવો જ નહીં, સીધું સરેન્ડર કરી લેવું. રાજ, જો આજા રાજમાતા. રાજવી, આયુષ્યમાન ભવ વત્સ. રાજ વત્સ કી બચ્ચી ઊભી રહે ઓછી ઉમારે છે. રાજવી વર્તમાનમાં ચમકીને, રાજ આઈએ રાની સાહેબા. રાજવી, મારે તારી સાથે વાત કરવી છે. રાજ, બોલને જ્ઞાનમન. મારા કાન તરસી ગયા છે તારો મીઠો મધ જેવો અવાજ સાંભળવા માટે. રાજવી, હું લગ્ન માટે તૈયાર છું પણ મારી કેટલીક શરતો છે. રાજ, મંજૂર. રાજવી, પહેલા સાંભળી લે પછી બોલ, મૂંગું પડશે તને. રાજ, કોઈ પણ કિંમતે મને બસ તું જોઈએ. રાજવી, તો સાંભળ. પહેલી શરત લગ્ન સાદાઈથી થશે અને એ પણ રજિસ્ટર મેરેજ. રાજ, મંજૂર. રાજવી, બીજી શરત લગ્ન પછી તરત આપણે શહેર જઈશું. એ પછી ક્યારેક ગામડે નહીં આવીએ. રાજ, પણ. રાજવી, અહીંથી મળવા કોઈ પણ આવી શકે, આપણે અહીં નહીં આવીએ ક્યારે. રાજ, સારું ચાલ, એ પણ મંજૂર. રાજવી, ત્રીજી અને છેલ્લી શરત, આપણી વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ નહીં હોય. આપણો સંબંધ ફક્ત દેખાડવાનો હશે. રાજ, તને શું લાગે છે તું તારી આ શરત પણ સ્વીકારી લઈશ? રાજવી, હા, તારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે તારે સ્વીકારે છૂટકો છે. રાજ, અહીં તું ભૂલ કરે છે સ્વીટહાર્ટ. ઓપ્શન તો તારી પાસે નથી. મને તારી આ શરત મંજૂર નથી. રાજવી, એટલે હજુ તું. રાજ, સાચું કહું એ કામ પહેલી વાર હતું ત્યારે ગંદુ લાગ્યું હતું. રાજવીના ગાલ પર હાથ ફેરવતા પણ એક વાર કસકાયો ટેસ્ટ ગમી જાય પછી એ ચાખવાની તાલાવેલી થઈ જાય. રાજવી ઝટકાથી હાથ હટાવે છે. રાજ, તું આટલો ખરાબ તો નહોતો. રાજ, નહોતો જ ને. મને આવો બનવા તું એ મજબૂર કર્યો. તું સીધી રીતે મારી ના શકી એટલે મારે તને મજબૂર કરવી પડે છે કારણ કે મને તો બસ તું જોઈએ. રાજવી, સીધી રીતે એટલે આપણે બેસ્ટ ફ્રેન્ડ હતા પણ તું એ ક્યારેય તારા મનની વાત મને કરી જ નથી. રાજ, હું વાત કરવાનો જ હતો પણ વચ્ચે તારા બાપે તારા લગ્ન માટે છોકરાની શોધ ચાલુ કરીને પથારી ફેરવી નાખી. રાજવી, હું હજી શોધતા હતા, શોધી તો નહોતો લીધો ને. અને તારા મનમાં મારા માટે ફિલિંગ હતી તો તારે એકવાર મને તો વાત કરવી હતી ને. રાજ, ફિલિંગ્સ હતી એવું મેં ક્યાં કીધું? મેં ખાલી એટલું કીધું કે મારે બસ તું જોઈતી હતી કોઈ પણ ભોગે. રાજવી, રાજ, મારા પેટમાં તારું બાળક છે, મારી નહીં તો એની દયા કર. રાજ, દયા ડાકણને ખાય માય ડિયર. મને જરાય દયા નથી આવતી પણ હા, હું એક કામ જરૂર કરી શકું છું. આપણા લગ્ન પછી ગર્ભપાત કરાવી દઈશું. આવનાર બાળક દુનિયામાં જ નહીં આવે. પછી મારે રોજ વાક્ય પૂરું થાય તે પહેલા જોરદાર થપ્પડ પડે છે. રાજવી, આ આપણું બાળક છે, આપણું. તું એનો બાપ છે એનો અર્થ ખબર પડે છે?
રાજ, હજુ બનવાનો છું, બન્યો નથી. મારી સામે આખી જિંદગી પડી છે. બહુ જલસા કરવાના બાકી છે. ડાર્લિંગ, આપણે હનીમૂન માટે ક્યાં જઈશું? શિમલા, કાશ્મીર, કેરાલા કે પછી આઉટ ઓફ કન્ટ્રી? મારો વિચાર છે કે આપણે દાર્જિલિંગ જઈએ. ત્યાંના કુદરતી વાતાવરણ વિશે ઘણું સાંભળ્યું છે. રાજવી, હું આટલી સિરિયસ વાત કરું છું અને તને હનીમૂનના વિચારો આવે છે. રાજ, મજાક તો તું સમજી રહી છે. મેં એકવાર કહ્યું કે મને તારી છેલ્લી શરત મંજૂર નથી. એનો અર્થ મંજૂર નથી. આગળ તારી મરજી. કાલ સવાર સુધી મને તારો આખરી નિર્ણય જણાવજે. હવે તું જઈ શકે છે. રાજવી ઘરે આવે છે. રૂમમાં બેસીને વિચારે છે. પોતે રાજને લગ્ન ના કરવા માટે સમજાવવા ગઈ હતી અને પોતે મજબૂર થઈ ગઈ. રાજને શરતોની જાળમાં ફસાવા ગઈ હતી અને પોતે ફસાઈ ગઈ. હવે રાજ સાથે લગ્ન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. પણ જો હું રાજ સાથે લગ્ન કરીશ તો રાજ મારી જિંદગી નરક જેવી બનાવી દેશે. પણ રાજ આ બાળકને દુનિયામાં આવવા દેવા નહીં દેતો. લગ્ન કરવાનો સુવળ અને લગ્ન નહીં કરું તો રાજ આખા સમાજમાં મારી બદનામી કરી દેશે. હવે શું કરવું? હું લગ્ન વગર પણ માતા બની શકું છું, પણ આ સમાજ એક કુંવારી માતાને ક્યારેય નહીં સ્વીકારે. આવનાર બાળકને બાપનું નામ જ જોઈએ. મારે લગ્ન તો કરવા જ પડશે. એકવાર લગ્ન થઈ જાય પછી કદાચ રાજને મનાવી શકાય. પણ રાજ આટલો બધો કેવી રીતે બદલાઈ ગયો? મને સહેજ તકલીફ થાય તો એનો જીવ નીકળી જતો. એકવાર મારે પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા હતા એટલે હું રડતી હતી તો મારી સાથે રાજ પણ રડવા લાગ્યો હતો. એના માર્ક તો વધારે હતા પણ મને રડતી જોઈને એના આંસુ ના રોકી શક્યો. એ જ રાજ આજે મને આટલી તકલીફમાં જોઈને મદદ કરવાને બદલે 1 મિનિટ, રાજ મારી સાથે લગ્ન કરીને મારી મદદ તો કરી જ રહ્યો છે. બળાત્કાર મારી સાથે થયો છે. પ્રેગ્નેન્ટ હું છું. મારી સાથે લગ્ન કરીને એ ઉપકાર તો કરી રહ્યો છે. આ રીતે તો વર્ષોથી ચાલી રહેલી છે. સીતા અને દ્રૌપદીના જમાનાથી સ્ત્રી હંમેશા બિચારી અબળા, મજબૂર, અશક્ત જ રહી છે. સ્ત્રીને ભાગે ભોગવવાનું જ આવ્યું છે. બીજા દિવસે રાજવીએ લગ્ન માટેનો નિર્ણય રાજને જણાવી દીધો. શહેર જઈને 2 દિવસમાં ભાડાનું ઘર શોધી નાખ્યું. ઘર વખરીનો જરૂરી સામાન અને બંને ના થોડા કપડાં ખરીદ્યા. 4-5 જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા. એમાં થોડા દિવસ પછી જણાવીશું એવા જવાબ મળ્યા. ત્રીજા દિવસે રાજવીના રજિસ્ટર મેરેજ થયા. ત્યાં સીધા શહેર જવા નીકળ્યા. રાજવી હજી સમજી ગઈ હતી કે રાજ કોઈ પણ ભોગે આ બાળકને આ દુનિયામાં નહીં જ આવવા દે. એટલે હવે ખોટા પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. જે થશે તે સારું થશે એમ વિચારીને બધું ભગવાન પર છોડી દીધું. થોડા દિવસ પછી ડોક્ટરને બતાવવા ગયા તો ડોક્ટરે એબોર્શન માટે એમ કહીને ના પાડી દીધી કે હવે સમય વધી ગયો છે અને એનાથી રાજવીના જીવને જોખમ છે. રાજ પાસે હવે આ બાળકને દુનિયામાં લાવવા સિવાય કોઈ વિકલ્પ ના બચ્યો. એટલે એણે પણ સ્વીકારી લીધું કે બધો પ્રયત્ન વ્યર્થ છે. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને રાજવીની ડિલિવરી ડેટ નજીક આવી રહી હતી. રાજવીને ઘરકામમાં મુશ્કેલી પડી રહી હતી. એ જોતા રાજે ગામડેથી કોકને બોલાવી લેવા કહ્યું પણ રાજવીએ ના પાડી. રાજ હવે થોડું કામ જાતે કરવા લાગ્યો જેનાથી રાજવીને બને એટલી ઓછી તકલીફ પડે. ઓફિસથી બને એટલા જલ્દી ઘરે આવી જતો. સવાર સાંજ રાજીવને ચાલવા લઈ જતો. જીદ કરીને ફ્રૂટ ખવડાવતો. રવિવારે રાજવીને ભાવની વાનગી જાતે બનાવીને આપતો. રાજવીને પણ આ જોતા થતું કે રાજ ભલે બોલતો નથી પણ એને મારા અને
આવનારા બાળક પ્રત્યે એને લાગણી તો છે જ. એક વખત રાજ જ્યાં નોકરી કરતો હતો એના માલિક સાથે રાજને બહાર જવાનું થયું. રાજે રાજવીની પરિસ્થિતિ વિશે વાત કરતા માલિકે કહ્યું કે પોતે બને એટલું જલ્દી કામ પતાવીને જાતે ઘરે મૂકી જશે. રાજવીને વાત કરતા રાજવીએ પણ કહ્યું કે હું ઠીક છું, તું જઈ આવ, કોઈ પ્રોબ્લેમ હશે તો હું તરત કોલ કરી દઈશ. રાજ મન વગર ઓફિસ જવા નીકળ્યો. રાજને 2 દિવસથી કોઈ અણધારી ઘટના ઘટવાની હોય એવા ભણકારા વાગી રહ્યા હતા. શહેર આવ્યા પછી પહેલી વાર રાજવીને એકલી મૂકીને બહાર જઈ રહ્યો છે એટલે કદાચ આવું લાગતું હશે એમ વિચારીને માલિક સાથે બહાર ગયો હતો. પણ એનું મન રાજવી પાસે જ હતું. રાજવીને 2-3 વખત કોલ કરીને ખબર પૂછી લીધી. કામ પત્યું કે તરત ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચીને જોયું તો રાજવી શાંતિથી સૂતી હતી. હવે રાજને શાંતિ થઈ. રાત પડતા સુધી રાજવીને અચાનક દુખાવો પડ્યો એટલે રાજવીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એને એક બાળકીને જન્મ આપ્યો. જન્મ પછી તરત બાળકોના ડોક્ટર પાસે બાળકીની તપાસ કરાવવાની હતી, પણ એ ડોક્ટર બીજા દિવસે આવવાના હતા. એટલે જન્મ પછી તરત જ નર્સ રાજના ખોળામાં બાળકીને આપી ગઈ. બાળકીને જોઈને રાજ જાણે દુનિયા ભૂલી ગયો. અમસ્તા કોઈ જોવે તો વહાલ આવી જાય એવી ફૂલ જેવી દીકરી છે. ખુશીથી નાચવાનું મન થયું. રાજે એ જ સમયે નક્કી કર્યું કે ભલે પોતે રાજા નથી પણ હવે આખી જિંદગી આ દીકરીને રાજકુમારીની જેમ રાખશે. એને કોઈ દુઃખ નહીં પડવા દે. રાજવી પાસે જઈને દીકરી બતાવી. રાજને આટલો ખુશ પહેલા ક્યારે નહોતો જોયો. રાજવીની દીકરી માટે આટલું બધું વહાલ અને ખુશી જોઈને રાજવી પણ ખુશ થઈ ગઈ. રાજે આખી હોસ્પિટલના કર્મચારીઓને પહેંડા વેચ્યા. 2 દિવસ પછી રાજવી અને દીકરીને ઘરે લઈ જવામાં આવી. રાજે ઘરની બંને લક્ષ્મીનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કર્યું. આવનાર મુસીબતથી અજાણ રાજ ખુશીથી નાચી રહ્યો હતો. ગામડે ફોન કરીને બધાને 2 દિવસ પછી દીકરીને આશીર્વાદ આપવા માટે બોલાવ્યા. બાળકોના ડોક્ટર આવ્યા એટલે દીકરીને તપાસ માટે લઈ જવામાં આવી. તપાસતી વખતે ડોક્ટર થોડા ગંભીર લાગ્યા. રાજે પૂછ્યું પણ ડોક્ટરે રિપોર્ટ્સ આપ્યા વગર હમણાં કાંઈ ન કહી શકાય. કહ્યું. 3જા દિવસે રિપોર્ટ આવ્યા. રાજને બોલાવીને ડોક્ટરે કહ્યું કે બાળકીના હૃદયમાં કાણું છે. એનાથી બાળકી બરાબર શ્વાસ નથી લઈ શકતી. એના માટે ઓપરેશન કરવું પડશે અને ત્યાં સુધી બાળકીને ઓક્સિજન પર રાખવી પડશે. રાજના પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી નાનકડી દીકરીને આટલું બધું દુઃખ હજુ તો દુનિયામાં આવ્યા 2-3 દિવસ થયા છે. એને કોઈ સુખ નથી જોયું. આવતા વારમાં આટલું મોટું દુઃખ. રાજવીએ રાજને ઉદાસ જોઈને પૂછ્યું તો રાજે કહ્યું આ તો નાનકડું ઓપરેશન છે. આપણી દીકરી બહાદુર છે. ગમે તેવી પરિસ્થિતિ સામે લડી લેશે. હું એને દુનિયાની દરેક ખુશી આપીશ. ઓપરેશન માટે 2 દિવસ પછીની તારીખ નક્કી કરવામાં આવી. ઓપરેશનની બધી ફોર્માલિટી પૂરી કર્યા બાદ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું. પણ દીકરી બહુ નાની આવરદા લઈને આવી હતી. ઓપરેશન દરમિયાન એના શ્વાસ થંભી ગયા. બહાદુર દીકરી મોત સામે હારી ગઈ. ડોક્ટરે ઘણા પ્રયત્નો કર્યા પણ એ દીકરીને ના બચાવી શક્યા. દીકરીનું શબ રાજવીથી નહીં જોવાય એટલે રાજ એકલો જઈને દીકરીના અંતિમ સંસ્કાર કરી આવ્યો. સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે રાજવી બારણાએ જ એની રાહ જોતી ઊભી હતી. રાજવી, ક્યારની ફોન કરું છું, રિસીવ કેમ નથી કરતા? ક્યાં હતા તમે અને આપણી દીકરી કેમ છે? ઓપરેશન સફળ રહ્યું ને? એને ઘરે ક્યારે લાવશો? રાજ એનો હાથ પકડીને ઘરમાં લઈ ગયો. રાજવીને ખુરશીમાં બેસાડી. આપણી દીકરી હવે આપણી નથી રહી, ભગવાન પાસે જતી રહી એમ કહીને રાજવીના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો. રાજવી પણ આ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દીકરીની અણધારી વિદાયથી
રાજ ભાંગી પડ્યો. સ્ત્રી રડીને મન હલકું કરી લેશે, પણ જો પુરુષ રડે તો એને બાયલો ગણવામાં આવે છે. રાજ જ્યારે પણ ઘરમાં આવતો ત્યારે એને દીકરીનો ચહેરો યાદ આવતો. માણસનું દુઃખ વહેંચવા વાળું કોઈ હોય તો દુઃખ અડધું ઓછું થાય. પણ રાજવી હજુ રાજ સાથે વાત નહોતી કરતી. બંને વચ્ચે કામ પૂરતી જ વાત થતી. પતિ પત્ની સમાજને દેખાડવા પૂરતા અભિનય કરી લેતા, પણ હજુ બંને વચ્ચે કોઈ સંબંધ નહોતો. ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર, એ તારી જિંદગીથી રાજ કંટાળ્યો હતો. એટલે રાજ હવે દુઃખ ભૂલવા માટે શરાબ અને સિગરેટનો સહારો લેવા લાગ્યો. શરૂઆતમાં રાજવીને ખબર ના પડે એમ છાનું માનું પીતો. 2-3 વાર રાજવીને શંકા જતા એને પૂછ્યું હતું તો ખોટા બહાના બનાવીને પોતાનો બચાવ કરી લેતો, પણ વધારે સમય સુધી ચૂપ ના રહ્યો. રાજ ક્યારેક રાજવી સામે પોતાનું દુઃખ નહોતો બતાવતો, પણ રાજવી બધું સમજતી હતી. એકવાર રાજના મિત્રની દીકરીના જન્મદિવસની પાર્ટી રાખી હતી. રાજ દારૂ પીને ઘરે આવ્યો હતો. એના ચાલવાના પણ ઠેકાણા નહોતા. રાજવીએ જમવા માટે પૂછ્યું તો કહ્યું કે પોતે જમીને આવ્યું છે. રાજે રાજવીને બોલાવી અને પાસે બેસવા કહ્યું. રાજવી બાજુના બેઠી હતી, એટલે પહેલી વાર રાજે રાજવીનો હાથ પકડ્યો. થોડી વાર સુધી ચૂપચાપ બેસી રહ્યા બાદ રાજ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. દીકરી જીવતી હોત તો આજે એ પણ 1 વર્ષની થઈ ગઈ હોત. રાજવી કાંઈ બોલ્યા પણ વગર એની વાતો સાંભળી રહી હતી. દીકરીને લીધે એના જીવનમાં આવેલા ફેરફાર વિશે ઘણું બધું કહ્યું. આવતા પહેલાની ખુશી અને ગયા પછીનું દુઃખ. આજે રાજવીને બધું કહી દીધું. વાતો વાતોમાં રાજે રાજવીને છૂટાછેડા આપવા માટે વાત કરી. પોતે રાજવીને હવે કોઈ બંધનમાં નહીં રાખવા માંગતો. તું પણ છૂટી અને હું પણ છૂટો. પણ એ સમયે રાજ નશામાં ધૂત હતો, એટલે રાજવીએ આ વિષય પર ચર્ચા કરવાનું ટાળ્યું. ઘણા દિવસો સુધી વિચાર્યા પછી રાજવીએ નક્કી કર્યું કે હવે રાજ સાથે છૂટાછેડા લેશે તો પણ એનું બીજું લગ્ન શક્ય નથી. છૂટાછેડા થાય તો પણ ઘરની આબરૂ જાય. હવે તો રાજનો સ્વભાવ પણ સારો થઈ ગયો છે. બસ એને શરાબ અને સિગરેટ છૂટી જાય તો બધું સારું થઈ જશે. એમ વિચારી એને ધીરે ધીરે રાજ સાથે વાત કરવાનું ચાલુ કર્યું. સ્ત્રી ધારે તો શું ના કરી શકે. એને રાજની પસંદ નાપસંદ વગેરે વિશે ધીરે માહિતી મેળવીને રાજને ગમતું કરવા લાગી. રોજ સાંજે રાજને ભાવતી વાનગી બનતી. રાજ ઓફિસથી આવે એ પછી રાજને ક્યારેય એકલો નહોતી મૂકતી. રોજ રાત્રે જમીને ચાલવા જવું, આખો દિવસ શું કર્યું વગેરે વાતો કરીને રાજનું ધ્યાન શરાબ કે સિગરેટ તરફ ના જાય એનો ખ્યાલ રાખતી. વીકેન્ડ પર ક્યાંય બહાર ફરવા જવું અથવા મૂવી પછી ડિનરનો પ્લાન હોય, ઘરનું વાતાવરણ સારું હોય તો માણસની પ્રગતિ નિશ્ચિત છે. એમાં રાજ પણ ધીરે ધીરે પ્રમોશન મેળવીને કંપનીનો પ્રેમેન્ટ કર્મચારી બન્યો અને એનો પગાર વધારો થતા પોતાનું ઘર ખરીદવું અને ઉત્તરોત્તર પ્રગતિ થતા પૈસે ટકે સુખી થયા. હવે ધીરે ધીરે બંને વચ્ચે વાતો વધી એટલે મિત્રતા થવા લાગી. બંને એકબીજા સાથે ખુલ્લા મને કોઈ પણ ટોપિક પર ચર્ચા કરતા. ક્યારેક વાતો વાતોમાં બંને વચ્ચે ઝઘડો પણ થઈ જતો. એમાં રાજવી હંમેશા નારાજ થઈને રિસાઈ જતી. રાજને કેવી રીતે મનાવી એ સારી રીતે જાણતો હતો. બીજા દિવસે ઓફિસથી ઘરે આવતી વખતે રાજવી માટે એક ચોકલેટ અને એક રોજ લાવીને ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પર મૂકી દેતો. રાજવી હંમેશા ચોકલેટ અને રોજ જોઈને કહેતી કે હજુ કાંઈક બાકી રહી ગયું એવું નથી લાગતું. આખરે રાજ હાર માનીને 2 કાન પકડીને માફી માંગતો. અમુક વાર કહેતો, રાજવી તારે ચોકલેટ ખાવી હોય તો મને કહી દેવાનું, પણ આમ ખોટા બહાના કરીને તો
તું બોલવાનું બંધ કરી દે છે ને તે મને નથી પોસાતું. રાજવી કહેતી, એવી તો હું પણ ખરીદીને ખાઈ શકું છું, પણ આપ મને મનાવવા માટે ચોકલેટ લાવો એ મને ગમે છે. અને ફરી એકવાર ચર્ચા ચાલુ થઈ જતી. છેલ્લે આમાં પણ રાજ હાર માનીને માફી માંગતો. વગર વાંકે રાજવી સામે હાર માનવી એને ગમતી હતી, કારણ કે એનાથી રાજવી ખુશ થતી. ક્યારેક રાજવીને જૂની ઘટનાઓ યાદ આવી જતી તો રાજવી ઉદાસ થઈ જતી, સૂનમૂન બેસી રહેતી, જમવાનું પણ છોડી દેતી અને ચૂપચાપ આંસુ વહેવાયા કરતી. રાજ પરિસ્થિતિ પામી જઈને બને ત્યાં સુધી રાજવીને ખુશી રાખવા અને જૂનું ભૂલી જાય એ માટેના પ્રયત્નો કરતો અને એકાદ દિવસ ઓફિસમાંથી રજા લઈને રાજવીને ક્યાંક ફરવા લઈ જતો. એક વખત રાજને કંપનીના કામે અર્થે આઉટ ઓફ કન્ટ્રી જવાનું થયું. આવવા જવાનો રહેવાનો બધો ખર્ચો કંપની તરફથી બધો ખર્ચો થવાનો હતો. રાજે વિચાર્યું કે બંને જણ લગ્ન પછી ક્યાંય ફરવા નથી ગયા અને આ મોકો મળ્યો છે તો ફરી આવીએ. રાજવીને વાત કરી તો રાજવી પણ માની ગઈ. બહાર જવા માટે હોસ્પિટલમાં બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાનું જરૂરી હતું. એના માટે બંનેએ જરૂરી સેમ્પલ આપી દીધા. હવે 2 દિવસમાં રિપોર્ટ આવી જાય, આગળની કાર્યવાહી થાય. રાજવીએ તો નવા કપડાથી માંડીને ટ્રાવેલિંગ બેગની ખરીદી પણ કરી લીધી. રાજવી આ ટૂર માટે ઘણી ઉત્સાહી હતી. બંનેએ મુદ્દા પર ચર્ચા નહોતી કરી, પણ આ એમનું હનીમૂન છે એ સમજીને બંનેએ એકબીજાને અનુકૂળ રહે એવી તૈયારી કરી હતી. રાત જેવો ઘરમાં આવે કે તરત રાજવીના હાથની કોફી જ શોધે. રાજવી પણ ગમે તેટલી વ્યસ્ત હોય તો પણ ઓફિસથી રાજના આવવાનો સમય થાય એને 5 મિનિટ પહેલા કોફી બનાવીને રાખી દે. પરંતુ આજે રાજ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે ટેબલ પર કોફીનો કપ નહોતો. કદાચ કિચનમાં કોફી બનાવતી હશે એમ વિચારી ત્યાં જઈને પણ જોઈ લીધું. રાજવી ત્યાં નહોતી. આખા ઘરમાં રાજવીને શોધી પણ રાજવી ક્યાંય ના દેખાય. રાજને ફાળ પડી. રાજવી એને કહ્યા વગર ક્યાંક ના જાય અને આમ મેઇન ડોર ખુલ્લું રાખીને રાજવી ક્યાં ગઈ હશે? આખા ઘરમાં રાજવીને શોધી પણ રાજવી ક્યાંય ના દેખાય. હવે રાજ થોડો ગભરાયો. રાજવી એને કીધા વગર ક્યાંય ના જાય. થોડી વાર સોફા પર બેસીને શાંતિથી વિચાર્યું તો અચાનક યાદ આવ્યું કે એણે રાજવીની પ્રિય જગ્યા એટલે કે ટેરેસ પર તો જોયું જ નથી. રાજ દોડતો દોડતો ટેરેસ પર પહોંચ્યો. રાજવી જ્યારે પણ ઉદાસ હોય અથવા બહુ ખુશ હોય ત્યારે હંમેશા ટેરેસ પર મૂકેલા હિંચકાભેર બેસતી. આજે પણ ત્યાં જ બેઠી હતી. રાજ પાછળ ઊભા ઊભા બોલ્યો. રાજ આખા ઘરમાં શોધી વળ્યો અને મેડમ અહીં બેઠા છે. આજે બપોરે ઓફિસમાં કોફી ઠીક બની હતી. વિચાર્યું કે ઘરે જઈને તારા હાથની કોફી મળશે તો એ પણ નસીબ નથી. સાવ આવું કરવાનું. રાજવી કોઈ જવાબ નથી આપતી. રાજ, હેલો. રાજવી, હું તને કહી રહ્યો છું, હવા સાથે વાત નથી કરતો. રાજવી, તું સાંભળે છે? હજુ સુધી કોઈ જવાબ ના મળતા રાજ એની પાસે ગયો અને જોયું તો રાજવીના હાથમાં એક કાગળ છે. રાજ રાજવીની બાજુમાં બેસતા. રાજવી, શું થયું? કાંઈ તો બોલ. કેમ ચૂપચાપ બેઠી છો? જવાબમાં રાજવી પેલો કાગળ રાજના હાથમાં આપે છે. રાજવી, હું બધું સમજી ગઈ છું, હકીકત જાણી ગઈ છું, પણ મને ગમશે જો તમે જાતે તમારા મોઢે કહેશો. રાજ કાગળ જોવે છે, થોડી વાર ચૂપ બેસી રહે છે. રાજ, તું જે સમજી છે જાણે છે એ જ હકીકત છે. રાજવી, રાજ, તમે આ શું બોલી રહ્યા છો? રિપોર્ટમાં લખેલું છે કે તમે ક્યારેય પિતા નહીં બની શકો. રાજ, હા. રાજવી, આ સાચું છે. રાજવી, તો એ બાળકી
રાજ આંખમાં આંસુ સાથે એનો પિતા હું નહોતો. પણ રાજવી, મારો વિશ્વાસ કર, મેં ક્યારેય એ દીકરી વિશે ખરાબ નથી વિચાર્યું. રાજવી રાજનો હાથ પકડીને, રાજ આમ ગોળ ગોળ જવાબ ના આપો. આજે મારે બધું જ જાણવું છે. તમે મારાથી હજુ કેટલું છુપાવી રાખ્યું છે. રાજ તો સાંભળ, આપણે 12મા ધોરણમાં હતા ત્યારે રોજ સાથે આવતા જતા હતા. મારા ઘણા મિત્રો એ કહેતા કે તમારી જોડી ભગવાને બનાવી છે. એ વખતે હું મજાકમાં ઉડાવી દીધું હતું. પણ એકવાર મારા જ એક મિત્ર મને એના પ્રેમનો પ્રસ્તાવ તારી આગળ મૂકવા કહ્યું. ખબર નહીં કેમ પણ મને એ ના ગમ્યો. મેં કોઈ બહાનું આગળ ધરીને વાત ટાળી દીધી. એ રાતે હું સૂઈ જ ના શક્યો. આખી રાત મને એ જ વિચાર આવ્યો કે સ્કૂલમાં તને કોઈ જોવે તો પણ મને ના ગમતું. કોઈ છોકરો તારી સાથે વાત કરે તો પણ મને બળતરા થતી. પછી ધીરે ધીરે હું અનુભવવા લાગ્યો કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે. એ પછી કોલેજમાં અભ્યાસ માટે તારા પપ્પાએ ના પાડી ત્યારે હું દુઃખી થઈ ગયો કે હવે હું તને રોજ નહીં જોઈ શકું. પણ તારા પપ્પાને મનાવવા માટે તને સાથે લઈ જવા લાવવાની જવાબદારીની વાત કરી તો એ તરત જ માની ગયા. કોલેજ વખતે એકવાર હું સરકારી નોકરી માટે સિલેક્ટ થયો હતો. ત્યારે મારે મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હતું. એ મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ મને ખબર પડી હતી કે હું ક્યારેય પિતા નહીં બની શકું. વિચાર્યું હતું કે પહેલા લાઈફમાં સેટ થઈ જવું, થોડું બેક બેલેન્સ બનાવી લેવું, પછી તને લગ્ન માટે પૂછું. તું કેવા તારા પપ્પાને ના પાડી શકે એવું એક પણ કારણ છોડવા નહોતો માંગતો. એ જ વખતે આ ટેસ્ટ વિશે ખબર પડી. એ વખતે હું એટલો ટેન્શનમાં હતો કે નોકરી માટેના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ પણ ચૂકી ગયો. સરકારી નોકરી હાથમાંથી ગઈ. ફરી એકવાર નક્કી કર્યું કે તારો જવાબ ગમે તે આવે પણ મારે તને એકવાર બધું સાચે સાચું કહીને લગ્ન માટેની વાત કરવી જ છે. ગામમાં પણ આપણા વિશે ગમે તેવી હોય વાતો થવા લાગી હતી અને એ જ સમયે તારા પપ્પાએ તારા માટે મૂર્તિઓ શોધવાનું ચાલુ કર્યું. નોકરી તો ગઈ, હવે છોકરી પણ હાથમાંથી જતી હતી. સારું, બધું ટેન્શન એક સાથે જ આવ્યું. કોલેજના એ છેલ્લા પેપર પછી જ્યારે આપણે ગામડે જવા નીકળ્યા હતા ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે આજે તને બધી વાત કરવી છે. એના માટે હું મોકો શોધતો હતો અને બાઇકને પંચર પડ્યું. હું પાણી ભરવા માટે નીચે નમ્યો ત્યારે મારા માથામાં કશુંક જોરથી અથડાયું. એટલે કે મને કોઈએ માથામાં મારીને બેહોશ કરી દીધો. રાજવી, પછી શું થયું? રાજ, પછીની વાતો તો તું ના જાણે તો જ સારું છે. રાજવી, ના, મારે બધું જ જાણવું છે. રાજ, તો હવે કઠણ કાળજું રાખીને સાંભળજે. થોડા સમય પછી હું હોશમાં આવ્યો ત્યારે આજુબાજુ થતી વાતો કાને પડી. એમની વાતો પરથી લાગ્યું કે કાંઈક ના થવાનું થઈ ગયું છે. એમણે તારો બળાત્કાર કરીને અને એનું આડ મારા સાથે નાખવા માટે પહેલાથી જ પ્લાન તૈયાર કર્યો હતો. આપણે કોલેજથી નીકળ્યા ત્યારથી એ લોકો આપણી પાછળ આવી રહ્યા હતા. મને બેહોશ કર્યા પછી એણે તારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એ 3 હતા અને હું એકલો. તો પણ મેં હિંમત કરીને એમનો સામનો કર્યો. એકવાર ફરીથી એમણે મને બેહોશ કરી દીધો. હોશમાં આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતો. રાજવી, એ 3 કોણ હતા? રાજ, તું એમનું નામ ના જાણે એ જ સારું છે. રાજવી, રાજ, મારા માટે જાણવું જરૂરી છે કે મારી જિંદગી બગાડનાર એ 3 કોણ છે? રાજ, જેને તું નાનપણથી રાખડી બાંધતી આવી છે એ તારો ધર્મનો ભાઈ નરેન અને એના 2 મિત્ર. રાજવી, શું મને ભરોસો નથી થતો કે એ નરેન હતો? રાખડી એટલા માટે બાંધવામાં આવી છે કે ભાઈ પોતાની બહેનની રક્ષા કરે, પણ અહીં તો એક ભાઈએ જ બહેનની
રાત મને પણ આવો જ ઝટકો લાગ્યો હતો જ્યારે મને આવું કરવા પાછળનું કારણ ખબર પડી. રાજવી, શું કારણ હતું? રાત, નરેનના પપ્પા આ વખતે સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના હતા, પણ સામે તારા પપ્પા હતા. એમણે આખા ગામનું ભલું કર્યું છે. અમીર ગરીબનો ભેદભાવ રાખ્યા વગર દરેકના કામ કર્યા છે. રોડથી લઈને રોજગારી સુધીના દરેક કામો કરીને બધાને પગ પર ઊભા કર્યા છે. એમના આ બધા સારા કામો જોતા નરેનના પપ્પા માટે ચૂંટણી જીતવી ખૂબ અઘરું કામ હતું. એટલે એમણે આવું નીચ કામ કર્યું કે જેનાથી તારા પપ્પાની બદનામી થાય. જે માણસ પોતાની દીકરીની આબરૂ ના સાચવી શક્યો એ ગામની દીકરીઓને શું સાચવશે? મારી પર આરોપ આવે એટલે આપણા પરિવાર વચ્ચેનો સંબંધ પણ તૂટી જાય. આવી પરિસ્થિતિમાં તારા પપ્પા હિંમત હારી જાય અને ચૂંટણી પર ધ્યાન ના આપી શકે, જેનાથી એ ચૂંટણી જીતી જાય. તને આ વાત કરવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ તુંએ મારી સાથે વાત જ ના કરી. ઉપરથી નરેન ચાહતો હતો એમ બળાત્કારનો આરોપ મારા પર મૂક્યો. ઘણું બધું ભેગું થઈ ગયું હતું. આ ઘટના પછીનો સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. સત્ય હકીકત જાણતો હોવા છતાં હું કશું કરી શકું એમ નહોતો. મારી પાસે કોઈ પુરાવો પણ નહોતો કે જેનાથી હું મારી જાતને નિર્દોષ સાબિત કરી શકું. માફ કરજે રાજવી, થોડા સમય માટે હું સ્વાર્થી બની ગયો હતો. એક તરફ મારો પ્રેમ, મારી રાજવી, તારા ગર્ભમાં ઉછરી રહેલું બાળક જે મને બાપનો દરજ્જો આપવાનું હતું, અને બીજી તરફ ખોટો આરોપ હતો. મારી સાથે મારા પરિવારની ઇજ્જત પણ જતી હતી. મારી સાથે મારા પરિવારને પણ કોઈ પણ વાંક વગરની સજા મળવાની હતી, પણ એની સામે મને ઘણું મળવાનું હતું. મારા પર બળાત્કારનો આરોપ તો હતો જ. જો મારા સ્વીકારવાથી બધાનું સારું થતું હોય તો મારે આ ખોટો આરોપ મારા માથે લઈ લેવો જોઈએ. એમાં બધાનું ભલું છે. મારે ગમે તેમ કરીને આફતને અવસરમાં ફેરવવી હતી રાજવી, પણ તમે તો એબોર્શન માટે જીત પકડીને બેઠા હતા. રાજ, હું મારા સ્વાર્થ ખાતર ડગલે ને પગલે તારી સામે જૂઠો બોલ્યો છું. એબોર્શનની વાત ફક્ત તને સંભળાવવા પૂરતી જ થઈ હતી. અસલમાં હું તને રેગ્યુલર ચેકઅપ માટે લઈ જવા માંગતો હતો. હું ક્યારેય નહોતો ઈચ્છતો કે તને આખી વાત ખબર પડે. એ દિવસે જ્યારે મેં એબોર્શનની વાત કરેલી અને તું બેહોશ થઈ ગઈ હતી, ત્યારે રિલાયન્સ થયું કે હું તમને બંનેને ખોઈ દઈશ તો મારું શું થશે. એટલે જ હોસ્પિટલમાંથી રજા પછી તારે વધારે પડતી કાળજી રાખવા લાગ્યો હતો. કારણ પૂછતા એબોર્શન માટે વજન ઓછું હોવાની વાત કરી હતી. હું ડરતો હતો કે તું મારા પર ભરોસો નહીં કરે. હું પહેલાથી જાણતો હતો કે હું ક્યારેય બાપ નહીં બની શકું. એટલે મારા માટે એ દીકરીનું આ દુનિયામાં આવવું ખૂબ જરૂરી હતું. પિતા બનવાનું સુખ એ બાળક આપવાનું હતું. ભલે એ મારો અંશ ના હોય, એની નસોમાં મારું લોહી ના દોડતું હોય, પણ દુનિયાની નજરમાં હું એનો બાપ કહેવાતો. એના નામ પાછળ મારું નામ જોડાતું. અંતે રાજ અને રાજવી મળીને ઠોસ પુરાવા સબૂત એકઠા કરીને ત્રણેય નરાધમોને સખ્તમાં સખ્ત સજા કરાવે છે. રાજવી, રાજ તમે મારા માટે, રાજ તારા માટે નહીં, આપણા માટે. રાજવી, તારો ખૂબ ખૂબ આભાર. દીકરીના ગયા પછી મને અને આપણા ઘરને તું એ સંભાળી લીધું. તું ના હો તો કદાચ આજે હું પણ. રાજવીએ રાજના મોઢા પર હાથ મૂકીને ચૂપ કરાવ્યો. રાજવી, હું કેમ ના હોત? તમને તો બસ હું જ જોઈતી હતી. અને આંસુ તારા પપ્પા
તારા પપ્પા કરો છો, મારા પપ્પા તમારા પણ કાંઈક થાય છે ને રાજ હા, દુનિયાને બતાવવા માટે જે રીતે તમારી પત્ની થઈ છે એમ એ પણ મારા સસરા થાય. રાજવી હજુ પણ દુનિયાને બતાવવા. રાજ હા, તો તું એ મને હજુ ક્યાં પતિ તરીકે સ્વીકાર્યો છે. રાજવી હા, તો ચાલો હનીમૂન પર જઈએ. રાજવી શરમાઈને રાજવીને હગ કરે છે. રાજ ઓય ઓય, શું વાત કરે છે, હું સપનું તો નથી જોઈ રહ્યો ને. રાજવી રાજને ગાલ પર કિસ કરે છે. રાજ બીજી વાર ભરોસો કરાવ તો. રાજવી જાઓ ને હવે. રાજવી આપણે હનીમૂન પર જઈએ એ પહેલા મારે એક કામ કરવાનું છે. રાજવી શું? રાજવી તારી પરવાનગી હોય તો આપણે એક બાળકને દત્તક લઈએ. રાજ બાળક નહીં, બાળકી, દીકરી. રાજ તો આજા રાણી સાહેબા. સાંભળનાર મિત્રો, મારી આ વાર્તામાં ઘણા એવા વાક્યો અને ઘટના એવા છે જેનાથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફ કરજો. મારો હેતુ ફક્ત મનોરંજનનો હતો. વાર્તા કેવી લાગી તમારો કિંમતી સમય અભિપ્રાય જરૂરથી આપજો અને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. એટલું કામ કરી દેજો એટલે મને નવી વાર્તા લાવવામાં આનંદ મળે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો ખાસ નોંધ, અમારી ક્યાંય ભૂલ થઈ હોય તો અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ. અને આ કોઈ પણ વ્યસનના જે આપણે આમાં નામ લેતા હોય, દારૂ, સિગારેટ, તો હું તો ફક્ત ને ફક્ત એટલું જ કહીશ કે વ્યસન ક્યારેય કરવું ના જોઈએ. આપણા શરીર માટે હાનિકારક છે, પરિવાર માટે પણ હાનિકારક છે, તો ક્યારેય વ્યસન કરવું જ ન જોઈએ.